સુરતમાં ઓલ ઇન્ડિયા યુનાઇટેડ યુનિયન ટ્રેડ સેન્ટરની દેશવ્યાપી હડતાળ વિવિધ પડતર માંગણીઓના વિરોધમાં હડતાળ પર ઉતર્યા છે. દેશના 600 કરતા વધુ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પણ દેખાવ અને ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો. વિવિધ પડતર માંગણીઓને વિરોધમાં હડતાળ થઈ 600 કરતા વધુ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન શરૂ થયું. સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પણ દેખાવ અને ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો. નવા લેબર કોડ, કામદાર વિરોધી નીતિ, વેતન વધારો અને સુવિધાઓ સહિત વિવિધ પડતર માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં મોરચો પહોંચ્યો હતો અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. નીલા પંડિત છે, હું બેંકમાં જોબ કરું છું અને અમારો વિરોધ જે ગવર્મેન્ટ જૂના 29 કાયદાને રદ કરીને એના બદલે જેને નવા 4 લેબર કોડ લાવે છે એની સામે અમારો વિરોધ છે. જેને કારણે નોકરી જોખમમાં મુકાય છે, જોબ સિક્યુરિટી નથી, ફિક્સ ટર્મ એમ્પ્લોય લાવવાની વાત કરે છે કે જેનો કોઈ ભવિષ્ય નથી, કે ગમે ત્યારે કંપની એને કાઢી મૂકશે. અને સ્ત્રીઓ માટે જે એમને નાઇટ શિફ્ટ ચાલુ કરવાની રજૂઆત કરી છે તો એક સરાસર ગલત છે કે સ્ત્રીઓ રાત્રે અગર બહાર જશે, નોકરી કરવા જશે તો એમનું ભવિષ્ય, એમની સુરક્ષા અને એમનું ફેમિલી એની ઉપર ખૂબ અસર પડશે. ત્રીજું, કંપની ગવર્મેન્ટ દર મહિને ગ્રેજ્યુએટી આપવાની વાત કરે છે. એનો મતલબ છે કે બેંક કર્મચારીઓનું નોકરી સુરક્ષા જોખમમાં છે, કે એમને ગમે ત્યારે પણ કાઢી મૂકવામાં આવશે અને યુનિયનની ઉપર સીધો અટેક છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.